હેલો ગાઈસ, હાવ આર યુ? વેલકમ નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં સેમ એજ જંગલ સફારી જેવું નેચરલ વાતાવરણ છે. અને તો બી કન્ટિન્યુ ઇન વિડીયો. તો એક પરફેક્ટ વાતાવરણ સાથે અમારા મહેમાન આવી ગયા છે અને એમના ફેમિલીને પણ લાવ્યા છે. તો કન્ટિન્યુ રહેજો અને એક પછી એક એમના ફેમિલીને જોજો. તો એણે બોલાવી તો લીધું છે એની ફેમિલી મેમ્બરને, તો આવે ત્યારે જોઈએ આપણે. હવે આવી ગયું છે. જો બાજુમાં જ બેઠું છે, એક આ બાજુ ને એક આ બાજુ બેઠા. કેવા બે જો તો સરસ રીતે. લે, એણે તો કૂદકો માર્યો. તો ગાઈસ, બહાર ખૂબ તડકો છે એટલે એ છાંયડે બેઠવા આવ્યા છે. અને આ વિડીયોની બ્યુટીફુલ મોમેન્ટ હવે પછી આગળ જોશો. જો આ બંદર આવ્યો છે અને આવીને તરત એ ગળે મળે છે. આ બંદરને ભરત મિલન થયું એવું લાગે. ફરી વાર પાછો ગળે. બહુ સરસ, એક જંગલ સફારી જેવું મૂવમેન્ટ થઈ ગયું છે. હવે એક ફ્રેન્ડ જેમ એના માથામાં જૂ ગોતે છે. તમને તો ખબર જ છે કે બંદરોને જૂ ગોતવાની આદત જ હોય છે, પણ ઓલું ના પાડે છે. જો એ ગયું. એક તો જતું રહ્યું, ત્યાં બીજું એક આવ્યું. લે, એ તો એના બચ્ચાને લઈને આવ્યું છે. હવે બંને જતા રહ્યા. આ છે અમારી બાલ્કનીનો લુક. તો જો ગાઈસ, અમારી બાલ્કનીમાંથી કેટલો સરસ લુક આવે છે. બહાર ખૂબ જ તાપ છે અને એટલો બધો તાપ તો એપ્રિલ મંથમાં છે. હજી મે મહિનો તો બાકી છે અને તોય લૂ એટલી લાગે છે અને સ્કીન આખી બાળી દે છે, એટલો તાપ છે. તો લે, બીજું રમકડું આવ્યું છે. તો એના એક્સપ્રેશન જોઈએ આપણે. બીજું પણ આવ્યું. જતા રહ્યા. તો બાલ્કનીમાં બહુ બધા બંદરો આવતા હતા, તો મેં નાખ્યા એને કેળા અને એને બોલાવ્યું. તો જોઈએ છે હવે આવે છે કે નહીં. હા, હું તો જોયું છે. આવશે. આવ્યું. અરે વાહ, આવ્યું હો. તો એ કેળા નાખ્યા એટલે ખાય છે. જો બીજું પણ આવ્યું. જો સાવ નજીકનો લુક. જંગલમાં જવાની કે એને સ્પેશિયલ જોવા જવાની જરૂર ન પડે ને, છે ને એકદમ ઘરે. તો બે તો હતા જ તે, અને આ ત્રીજું પણ આવ્યું. ત્રીજું તો નાનું છે, એ પણ જોવે છે. જો આવીને બેઠી ગયું. અને આ જો રોટલી જેમ ખાય છે. એમ પણ બંદરોને કેળા ભાવતા જ હોય છે. કેળું તો ખાધું, ચાલ પણ ખાય છે. બધી બાજુ જોવે છે. એકદમ રિલેક્સ થઈને ખાય. બીક પણ નથી લાગતી એને. જો પૂરું એક બેઠું કેવી રીતે પાછું. ઓહો, હજી જોવે છે બીજું આપશે એમ. ઓલું બિચારું એકલું બેઠું. જો
તો ઓલું બંદર તો જતું રહ્યું, પણ આ બેઠું છે હજી, અને આને તો અંદર આવવું લાગે છે. ઓ ભાઈ, અંદર નથી આવવાનું. બધી બાજુ જોઈને વિચાર કરે છે કે ક્યાં જાવું હવે. ખાલી છે પણ એ ઝૂમ એન્ડ ઝૂમ. લે ફોટો પાડું તારો. તો ગાઈસ, એના નખ તો જો કેવા છે, ડરાવના. જય શ્રી રામ, 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 જય હનુમાન. તો ફરી એક બીજા ફેમિલી મેમ્બર આવી ગયા છે. એ પણ નાના બચ્ચા હારે આવ્યા છે, અને એ તો આવીને તરત જૂ ગોતવા માંડ્યા છે. ગોતે પણ છે અને ગોતી પણ લીધી. ઓ ભાઈ, બચ્ચું પડી જશે પણ. ને આને અંદર આવવું છે. જો દરવાજો ગોતે છે. અગર દરવાજો મળી જાય તો અંદર આવી જ જાય. બેઠું કેવું છે જો. શું વિચારો છો? બહારથી જ ખાવાનું છે, અંદર આવવા મળશે નહીં. બસ એમ. ભાગ્યું ભાગ્યું. લે, આ તો કેવું રિલેક્સ થઈને બેઠું. જો એક હાથ આ બાજુ, એક ઓલી બાજુ. હવે કેટલુંક બેઠવાનું છે? જો એને ઝૂમ કર્યું, એના હાથ જો કેવા છે, ડરાવણા. કેટલી આંગળી છે? 1 2 3 4 5 છે. હો ભાઈ. લ્યો ગયું. બાય. હજી પાળીએ બેઠું છે. ત્યાં છોકરીઓ નથી જોવાની. એ ભાઈ, એનું પૂંછડું કેટલું લાંબુ છે જો. એની કરતાં એનું પૂંછડું મોટું લાગે. કેવડું મોટું છે. વિચાર કરે છે કઈ બાજુ જાવ એમ. બહારનું નેચર અને કેટલું સરસ લાગે છે એ બેઠું એટલે. બેઠો બેઠો નિરાતે બેઠો. છાયા વૈયા જાવ ને જરીક. ઓય, છાયા વૈયા જાવ. ના પાડે છે. વિચારમાં ખોવાયેલું લાગે છે. કાંઈ વાંધો નહીં, બેઠો તમ તારે. તો ગાઈસ, તડકા એટલા પડે છે અને તાપ એટલો લાગે છે કે અમારે છોકરીઓ ભર્યા ઉનાળે પણ છત્રી લઈને જાય છે. જો તમે જોઈ શકો છો, સામે આવે છે એ છોકરી છત્રી લઈને આવે છે. કેમ કે તાપ જ એટલો છે અને સ્કિન એટલી બળે છે કે ઓબ્વિયસલી રાખવું જ પડે. લે, આણે બેઠવાની પોઝિશન બદલી નાખી. કેવું બેઠું છે જો. તો દોસ્તો, તમે પણ આટલા નજીકથી બંદરો જોયા છે તો કોમેન્ટમાં મને કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવતા વિડીયોની રાહ જોજો. બાય.